તાપીના ખરસી ગામે માર્ગ સલામતી માસ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ પીએમ શ્રી પ્રાથમિક શાળા ખરસી તાલુકો સોનગઢ ખાતે સડક સુરક્ષા જીવન રક્ષા સૂત્ર સાથે માર્ગ સલામતી અને ઇમરજન્સી ટ્રીટમેન્ટ વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં તાપી જિલ્લા આરટીઓ, ગુજરાત સરકારની 108 ઇમરજન્સી ટીમ, એનએસએસ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢ, માનવતા જાગૃત ટ્રસ્ટ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓના સહયોગથી 350 વિદ્યાર્થીઓ, 50 જેટલા સ્ટાફ સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આરટીઓ બીએસ પટેલે ટ્રાફિક નિયમોના પાલન અને સલામતી સાધનોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું। 108ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ સેવા સાધનોની ઓળખ તથા સીપીઆરનું પ્રેક્ટિકલ પ્રદર્શન આપ્યું હતું। ફરિયાદ થશે, પોલીસ ફરિયાદ થશે એટલે પોલીસ વાળા એક આરટીઓ વિભાગને જાણ કરશે, આરએનડી ને જાણ કરશે, બરાબર। પછી ત્યાં સ્થળ વિઝિટ કરવામાં આવશે। સ્થળ વિઝિટમાં જોવામાં આવશે કે જે સમય એક્સિડન્ટની જે ઘટના થઈ હતી એ પ્રમાણે બરાબર લોકેશન જોવામાં આવશે, ગાડીની કન્ડિશન જોવામાં આવશે, એટલે આરટીઓ, પોલીસ ને આરએનડી વિભાગ દ્વારા આ બધું આ ચકાસણી કરવામાં આવશે અને આ રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવશે। આ રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવશે કે એક્સિડન્ટ શાના કારણે થયું છે અને કયા કારણો વધારે છે, બરાબર। એટલે રોડ સેફ્ટી ઓથોરિટીનું કાર્ય એ છે કે ચારી જે છે એને આપણે સેન્ટ્રલમાં લઈશું તો આને ઓછામાં ઓછું કરી શકશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ તાપી।